સુરત રહેતા રજનીભાઈ લાલજીભાઈ જાસોલિયાએ ભાવનગરના ભરતનગર પોલીસ સ્ટેશનમાં એવા મતલબની ફરિયાદ નોંધાવી છે કે 2018ની સાલમાં ધંધામાં રોકાણ કરવા સારું પૈસાની જરૂરિયાત ઊભી થતાં રઘુભાઈ સોંડાભાઈ રબારીએ તેના ગામના ભૂપતભાઈ કરમટીયા, ગોકુળભાઈ કરમટીયા અને વાઘજીભાઈ કરમટીયા પાસેથી બેંક વ્યાજે 45,70,000 અપાવેલા અને સિક્યુરિટી પેટે ફરિયાદીના પિતાના નામની અધેવાડા ગામની જમીનનો વેચાણ દસ્તાવેજ કરાવી લીધેલ, જે બાદ આ કામના આરોપીઓએ ફરિયાદીને 3% લેખે દર 3 મહિને વ્યાજ ચૂકવવાનું જણાવેલ. બાદમાં ફરિયાદીને પૈસાની સગવડ થઈ જતા ફરિયાદીએ આ કામના આરોપીઓને પૈસા પરત આપવા જતા આરોપી ગોકુળભાઈએ ફરિયાદી પાસેથી પહેલા વ્યાજના 10 લાખ વસૂલેલ અને પાછળથી તેઓ જમીન ટ્રાન્સફર કરવાનો દસ્તાવેજ કરી આપવાના ખોટા વાયદો કરે અને સમય પસાર કરાવેલ અને ફરિયાદીની જાણ બહાર વર્ષ 2021માં ફરિયાદીના પિતાના નામની જમીન જે સિક્યુરિટી પેટે મૂકેલ તે જમીન વસંતબેન માંગુકિયાને બજાર કિંમત મુજબ આશરે 1.5 કરોડમાં વેચાણ કરી દીધેલ હોય, જે બાબતે ફરિયાદીએ આ કામના આરોપીઓને અવારનવાર હિસાબ કરવા વિનંતી કરતા ખોટા વાયદાઓ કરેલ અને ગત 11 ડિસેમ્બર 2025ના રોજ સુરત ખાતે બેઠક કરેલ, તેમાં ફરિયાદીની પાસેથી વ્યાજ વટાવ કરવા અંગેનું લાયસન્સ ન હોય તેમ છતાં ફરિયાદીને આપેલા પૈસા ઉપર 4% લેખે ચક્રવૃદ્ધિ વ્યાજની ગણતરી કરી ફરિયાદી પાસેથી વધુ રૂપિયા 2.5 લાખની વ્યાજ પેટે માંગણી કરેલ, તેમજ આરોપી ગોકુળભાઈએ ફરિયાદીને ક્યાંય ખોવાઈ જાય એ ખબર નહીં પડે તેવી અને પોતાને સાયબર ક્રાઇમના પીએસઆઈ તરીકે રાજેશ સેવકની ખોટી ઓળખ આપી ધમકી આપી તાત્કાલિક વધુ પૈસા વ્યાજ પેટે આપવાની માંગણી કરી ફરિયાદી પાસે રહેલા રોકડા રૂપિયા 25,000 બળજબરીપૂર્વક મેળવી લીધેલ અને બીજા 1 મહિનામાં બાકીના પૈસા પૂરા કરી દેવા માટે ફરિયાદી અને તેના પરિવારને જીવતા નહીં રહેવા દઈએ તેવી આપી ફરિયાદીની જમીન બારોબાર વેચી દઈ સમાન ઇરાદાથી આરોપીઓએ ગુનો કર્યા બાબતે ભૂપતભાઈ કરમટીયા, ગોકુળભાઈ કરમટીયા, વાઘજીભાઈ કરમટીયા અને રઘુભાઈ સોંડાભાઈ રબારી સામે ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીઓને ઝડપી લેવા ચક્રો ગતિમાન કરીને ભૂપતભાઈ કરમટીયા, ગોકુળભાઈ કરમટીયા અને વાઘજીભાઈ કરમટીયા નામના 3 આરોપીને ઝડપી લઈ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.